ગુડ મોર્નિંગ દીકરીઓ. લાસ્ટ ટાઈમ આપણે WH ક્વેશ્ચનનું એક્ટિવ પેસિવ શરૂ કર્યું, જેની અંદર હું સૌપ્રથમ આપણે WH લીધો કે જે પોતે કર્તાનું સ્થાન ધરાવે છે, એટલા માટે એનું પેસિવ જે છે એ બાય હુમ વડે થાય અને જે કાળનું વાક્ય હોય એ પ્રમાણે કર્તાને અનુરૂપ એમ ઇઝ આર, પૂર્ણકાળ હોય તો હેવ કે હેઝ કર્તા પ્રમાણે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ, મોડેલ ઓક્ઝિલરી હોય તો મોડેલ ઓક્ઝિલરી. એના કેટલાક ઉદાહરણો પણ આપ્યા. ત્યાર પછી આપણે વોટ લીધું. વોટમાં એ જોયું આપણે કે વોટ પોતે કર્તા પણ છે અને કર્મ પણ છે, એટલે વોટવાળા વાક્યનું એક્ટિવ પેસિવ કરતી વખતે વોટ પછી હંમેશા એક જ વચનનું ક્રિયાપદ આવે. વોટ ઇઝ આવે, કાં તો વોટ હેઝ આવે, હેડ આવે, કાં તો વિલ આવે, વોઝ આવે, કાં તો કેન, કુડ એવું મોડેલ ઓક્ઝિલરી આવે. એના પણ કેટલાક ઉદાહરણો જોયા આપણે. હવે બાકીના ત્રણ જે WH ક્વેશ્ચન છે, જેની અંદર વાય, વેન અને વેર, આનું ત્રણેયનું સરખી રીતે થાય છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો વાય ડીડ હી ચેન્જ ધ ક્લોથ્સ. વાય ડીડ હી ચેન્જ ધ ક્લોથ્સ. તો પહેલાં વાય હોય તો વાય મૂકી દેવાનું, વેન હોય તો વેન, વેર હોય તો વેર. જે પણ WH હોય, વાય હોય તો વાય શરૂઆત કરવાની, વેન હોય તો વેન વડે શરૂઆત કરવાની, વેર હોય તો વેર વડે શરૂઆત કરવાની. હવે આગળ અહીંયા ડીડ આપેલું છે, એનો મતલબ વાક્ય ભૂતકાળનું છે. ભૂતકાળના વાક્યનું પેસિવ વોઝવેર વડે થાય. આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. સાદા વર્તમાનકાળનું પેસિવ એમિઝારથી થાય. મોડેલ ઓક્ઝિલરી અને ભવિષ્યકાળનું પેસિવ બી વડે બને. ચાલુ કાળનું પેસિવ બીઇંગથી થાય અને પૂર્ણકાળનું પેસિવ બીન વડે બને. તદુપરાંત બીજો નિયમ એક્ટિવ પેસિવનો મહત્ત્વનો એ હતો કે કોઈપણ કાળનું વાક્ય હોય, આપણે જ્યારે એને પેસિવ કરીએ ત્યારે ક્રિયાપદના ભૂતકૃદનથી જ એનું પેસિવ થાય. હવે અહીંયા ડીડ છે એટલે વોઝવેર વડે બનશે. આપણો કર્તા છે, કર્મ છે ધ ક્લોથ્સ, કર્તા છે હી અને ચેન્જ ક્રિયાપદ છે. ડીડ એટલે ભૂતકાળનું વાક્ય છે. કર્તાના નિયમ પ્રમાણે ધ ક્લોથ્સ કર્તા બનશે. ક્લોથ્સ બહુવચન છે એટલે વેર આવશે. વાય વેર. કર્તા કયો આવશે? ધ ક્લોથ્સ. વાય વેર ધ ક્લોથ્સ ચેન્જડ બાય હિમ. આ જવાબ બની ગયો. આના પ્રમાણે જો જોઈએ તો વાય વેર
અને વેન જે ક્વેશ્ચન હોય એ આવે. ત્યાર પછી ટુ બીના રૂપો કાં તો મોડેલ ઓક્ઝિલરી, કાં તો હેવ કે હેઝ, પૂર્ણકાળનું વાક્ય હોય તો, પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો હેડ, આ પ્રમાણે આવશે. પછી તરત જ કર્તા આવશે અને આ જે કર્તા છે એને અનુરૂપ તમારે કાળને અનુરૂપ એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ કે એ તમારે વાપરવાનું રહેશે. કર્તા પછી કર્મ આવશે, કર્તા પછી વર્બ આવશે અને પછી કર્મ આવશે. આ એનું એક બંધારણ છે. પણ બંધારણ કરતાં બીજા 2-3 ઉદાહરણો તમને આપું જેથી તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ લઈએ. વેર હેવ ધ ચિલ્ડ્રન પ્લેડ ક્રિકેટ. હવે અહીંયા હેવ છે અને પ્લેડ છે એટલે આ પૂર્ણકાળનું છે વાક્ય. પૂર્ણકાળનું પેસિવ થાય બીન વડે. બરાબર. હવે એમાં આગળ એનાલિસિસ કરીએ. આ રીતે પહેલાં વર્બ શોધી જ કાઢવાના. ત્યાર પછી વાક્યનો કર્તા છે ધ ચિલ્ડ્રન, સબ્જેક્ટ. અહીંયા ક્રિકેટ જે છે એ ઓબ્જેક્ટ છે. હવે આટલું એનાલિસિસ કર્યા પછી હું વેરની જગ્યાએ વેર મૂકી દઈશ. ત્યાર પછી કર્મ જે છે એ કર્તા બને. આપણે જાણીએ છીએ તો કર્મ છે ક્રિકેટ. ક્રિકેટ કર્મ છે. અહીંયા ચિલ્ડ્રન હતું બહુવચન એટલે હેવ હતું, પરંતુ ક્રિકેટ હવે કર્તા બનવાનું છે આપણા જવાબમાં. એટલે આપણે હેવની જગ્યાએ હેઝ, વાય હેઝ ક્રિકેટ, વેર હેઝ ક્રિકેટ બીન played by the children. વેર ક્રિકેટ નવો કર્તા બની ગયો એટલે હેવની જગ્યાએ હેઝ એક વચન વાપર્યું. પૂર્ણકાળ હતો એટલે બીન મૂક્યું. ભૂતકૃદન પ્લેડ જ થાય અને બાય ધ ચિલ્ડ્રન. બીજું ઉદાહરણ જોઈએ. વાય ડઝ મિસ્ટર પટેલ arrange the party? તો પહેલાં વાયનું વાય મૂકી દઉં. હવે ક્રિયાપદ છે એરેન્જ, ડઝ છે એટલે સાદો વર્તમાનકાળ છે, એમિઝારથી જવાબ બનશે અને ભૂતકૃદનથી. કર્તા છે મિસ્ટર પટેલ, સબ્જેક્ટ. ધ પાર્ટી કર્મ છે. પાર્ટી કર્મ છે એ કર્તા બનશે હવે. એટલે પાર્ટી એક વચન હોવાને કારણે આપણે મૂકીશું ઇઝ. વાય ઇઝ ધ પાર્ટી arranged by મિસ્ટર પટેલ.
મિસ્ટર પટેલ. ધીમે ધીમે આવડશે દીકરીઓ. આપણે ચાલુ સ્કૂલ થશે ત્યારે પણ તમને થોડુંક રિપીટ કરી આપીશ હું. એમાં ખાસ કરીને WHO જે છે એ હું રિપીટ કરી આપીશ. અત્યારે જેટલી સમજણ પડે છે એટલું સમજો. બીજું એક ઉદાહરણ જોઈએ. વેન had the porter bought books. હવે એનાલિસિસ કરી લઈએ. વેન છે તો વેન મૂકી દઈશું સૌથી પહેલાં. ત્યાર પછી હેડ બોટ પૂર્ણકાળનું વાક્ય છે એટલે બીન વડે એનો જવાબ બનશે. ધ પોર્ટર કરતા છે, ધ બુક્સ કર્મ છે. હવે બુક્સ કર્મ બનશે. હેડમાં એક વચન બહુ વચન હોતું નથી એટલે હેડનું હેડ જ મૂકી દઈશું આપણે. વાય હેડ બુક્સ been bought when had the books been bought by the porter આ રીતેનો જવાબ થશે. અહીંયા હેડને કારણે પૂર્ણકાળને લીધે બીન મૂક્યું. બુક્સ કર્મ હતું એને કર્તાની જગ્યાએ મૂકી દીધો અને જે બાય ધ પોર્ટર કરતા હતો એને કર્મ બનાવી દીધો. બીજું ઉદાહરણ જોઈએ. વેન is he changing clothes? ઓકે, વેન વાળું વાક્ય છે એટલે પહેલાં વેન જવાબમાં મૂકી દઈશું આપણે. શરૂઆત કરી દઈશું. હવે ક્રિયાપદમાં ઇઝ અને આઈએનજી એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. ચાલુ વર્તમાનકાળ હોય તો એનું પેસિવ જે છે એ બીઈંગ વડે બને. આપણો કર્તા છે હી. ક્લોથ જે છે એ કર્મ છે. હવે આ ક્લોથ કર્મ કરતા બનશે. બહુવચન છે એટલે અહીંયા હી હતું એટલે મેં ઇઝ લખ્યું, પણ હવે કરતા હીની જગ્યાએ શું બનશે? ક્લોથ્સ. એટલે અહીંયા આર થઈ જશે. વાય આર ક્લોથ્સ being changed why are the clothes being changed by him? આ રીતે પ્રશ્નાર્થ વાક્ય પૂછાશે એની શક્યતા બહુ ઓછી છે, પરંતુ આપણે આપણી રીતે તૈયાર રહેવું પડે. એક 5-6 ઉદાહરણો કરેલા હોય તો આપણને તકલીફ ન પડે. હવે એક પેરેગ્રાફ લખીએ અને એનો જવાબ આપણે એનાલિસિસ કરીશું. 3 વાક્યોનો પેરેગ્રાફ આવશે બોર્ડની એક્ઝામની અંદર. મિસ્ટર રાવલ can buy this car
he has paid one 1 lakh rupees for that he will give that car as present to his wife. આ રીતે 3 વાક્યોનું પેરેગ્રાફ હોય છે. પ્રશ્નાર્થ વાક્ય ઘણીવાર પૂછાતું નથી હોતું મોસ્ટલી, પણ એમાં આપણે ગભરાઈ જવાની જરૂર નથી. ફરીથી પણ જો નહીં ખબર પડી હોય તો આપણે જ્યારે લેક્ચર ચાલુ થશે સ્કૂલ ત્યારે આપણે એમાં તમને સમજણ આપીશું ડિટેલમાં. અત્યારે મારી સાથે પોઈન્ટ આઉટ કરતા રહેજો. પહેલું વાક્ય છે મિસ્ટર રાવલ કેન બાય ધીસ કાર. કેન બાય અહીંયા ક્રિયાપદ છે, મોડેલ ઓક્ઝિલરી છે એટલે આનું બી વડે બને. જવાબ બનાવતી વખતે દીકરીઓ અહીંયા જે એક વાક્યનું હું એનાલિસિસ કરું છું એ પ્રમાણે તમારે એનાલિસિસ કર્યા બાદ જ જવાબ જે છે એ લખવાનો છે તમારે. મિસ્ટર રાવલ કરતા છે, ધીસ કાર કર્મ છે. હવે પહેલા વાક્યને બદલી દઈશું. મિસ્ટર રાવલની જગ્યાએ કરતા આવશે ધીસ કાર. ધીસ કાર કેન મોડેલ ઓક્ઝિલરી છે એટલે બી બોટ. ધીસ કાર કેન બી બોટ. આ પેસિવ થઈ ગયું જુઓ. બાય મિસ્ટર રાવલ. આ એક વાક્ય કમ્પ્લીટ. એક વાક્ય થઈ જાય પછી બીજું વાક્ય હી હેઝ પેઇડ 1 lakh rupees ફોર ધેટ. તો 1 lakh rupees અહીંયા કર્મ છે. હી અહીંયા કર્તાનું સ્થાન ધરાવે છે અને હેઝ પેઇડ છે એટલે પૂર્ણકાળ છે. પૂર્ણકાળનું બિન વડે બને. હવે આપણે બનાવીશું જુઓ. કર્મને કરતા બનાવીએ. 1 ફોર ધેટ. ફોર ધેટ આપણે આગળ લઈ લીધું, પાછળ રાખો જ્યાં છે ત્યાં તો પણ વાંધો નહીં. ફોર ધેટ when 1 lakh rupees 1 lakh rupees for that 1 lakh rupees have been paid by him. have been paid આ પેસિવ થઈ ગયું વાક્ય. કરતા કર્મ, કર્મ કરતા. એની પછી છેલ્લું વાક્ય આપણું he will give that car as a present to his wife. તો that car અહીંયા કર્મ છે, અહીંયા કરતા છે he. will give છે ભવિષ્યકાળનું વાક્ય છે એટલે બી વડે એનું એક્ટિવ પેસિવ થશે. કર્મને કરતા બનાવી દઈએ. that car will be given
to his wife to his wife as a present by him. અહીંયા જોઈ લો દીકરીઓ, વિલ બી ગીવન, આ પેસિવ થઈ ગયું. બરાબર. તો આવા પ્રકારના પેરેગ્રાફની આપણે ચાલુ સ્કૂલે પણ પ્રેક્ટિસ કરીશું અને આગળ પણ લઈશું, સમજાવીશું ડિટેલમાં. નહીં ખબર પડી હોય તો તમે એક બે વાર વાંચો એટલે તમને આઈડિયા આવશે ધીમે ધીમે. બહુ એટલી કોમ્પ્લિકેટેડ વસ્તુ કંઈ છે નહીં. ઓકે, એના પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. ડુ યુ લાઈક કોફી? આ એક સાદો પ્રશ્નાર્થ છે. ડુ એટલે એમિઝાર, કોફી કેટલા વચન છે? લિક્વિડ છે એટલે ઇઝ મૂકી દીધું. કોફી કર્મ છે એટલે કર્તા બનાવી દઈશ. ઇઝ કોફી લાઇક્ડ બાય યુ? આ થઈ ગયો જવાબ. એ જ રીતે કદાચ અહીંયા ડીડ વાળું વાક્ય હોત તો ઇઝની જગ્યાએ કેટલો ફેર પડે? વોઝ આવે. ડીડ યુ લાઈક કોફી? તો વોઝ કોફી લાઇક્ડ બાય યુ? ડુ યુ કે ડઝ હોય તો એમિઝાર આવે. ડીડ હોય તો વોઝ વેર આવે, ભૂતકાળ છે. બીજું ઉદાહરણ જોઈએ. Did they give all the books? Did they give all the books? તો અહીંયા ડીડ છે એટલે ભૂતકાળ છે. આપણું કર્મ છે ઓલ ધ બુક્સ, કર્મ છે. તે જે છે એ કર્તા છે. હવે ડીડ છે એટલે વોઝ કે વેર વડે બનશે. કર્તા કોણ બનશે હવે? ઓલ ધ બુક્સ. એટલા માટે બુક્સ બહુવચન છે એટલે ડીડનું હું વેર લખીશ. વેર ઓલ ધ બુક્સ, where all the books given, ભૂતકૃદન છે, give, gave, given. all the books, where all the books given by them, by them. તો આ રીતેના ઉદાહરણો પણ આપણને જોવા મળે છે. જેમ કે બીજું એક ઉદાહરણ લઈએ. હેવ યુ સીન ધેટ મેન? હેવ યુ સીન ધેટ મેન? હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હેવ સીન પૂર્ણકાળ છે. પૂર્ણકાળનું પેસિવ વડે બીન વડે બને. બરાબર. આપણું કર્તા છે યુ એટલે મેં હેવ લખ્યું. હવે કર્તા બનશે ધેટ મેન. યુની જગ્યાએ આવશે કર્તા તરીકે ધેટ મેન. ધેટ મેન મૂકવાનું છે એટલે આપણે લખીશું હેઝ. ધેટ મેન, હેઝ ધેટ મેન પેસિવ બીન વડે થશે, પૂર્ણકાળ છે એટલે હેઝ ધેટ મેન બીન સીન
by you. ઓકે, આ હેવ હેઝનું એક ઉદાહરણ થયું. બીજું એક ઉદાહરણ લઈએ. Is the pune distributing books? હવે અહીંયા પ્યુન સબ્જેક્ટ છે, ડિસ્ટ્રીબ્યુટિંગ ઇઝ એટલે ચાલુ કાળ થયો. ચાલુ કાળનું પેસિવ જે છે એ બીઈંગ વડે બને. હવે બુક્સ આગળ આવશે કર્તાની જગ્યાએ. અહીંયા પ્યુન કરતા છે એટલે મેં ઇઝ લખેલું છે, બરાબર છે, પણ આપણે હવે કરતા બુક્સને બનાવવાનો છે એટલે અહીંયા આવશે આર. શું દીકરીઓ? આર આવશે. આર બુક્સ, being distributed by the pune ઓકે. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ, જોઈ લઈએ. જુઓ, નવા લેક્ચરની અંદર હવે આપણે બીજું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરીશું. અહીંયા એક્ટિવ પેસિવમાં જેટલી જરૂર હોય એટલી બધી જ બાબતની મેં ચર્ચા કરીશ તમારી જોડે. સૌપ્રથમ આપણે એક નજર ફરીથી નાખી દઈએ કે જેથી તમને આખી બાબત જે છે એ ક્લિયર થાય. એક્ટિવ પેસિવ જે છે એ 3 માર્કનું બોર્ડમાં પૂછાય છે. સર્વસામાન્ય નિયમમાં દરેક કાળનું એક્ટિવ પેસિવ ક્રિયાપદના ભૂતકૃદનથી થાય. બીજી બાબત, કર્તાને કર્મ બનાવવાનું રહેશે અને જે કર્મ હોય એની જગ્યાએ કર્તા આવે. કર્તામાં આઈ તો બાય મી, વી તો બાય અસ, યુ તો બાય યુ, હી તો બાય હિમ, સી તો બાય હર. એ પ્રમાણે આપણે સાદા કાળનું પહેલાં કર્યું. સાદા વર્તમાનકાળનું પેસિવ જે છે એ એમિઝાર વડે થાય. ત્યારબાદ આપણે જોયું મોડેલ ઓક્ઝિલરી અને ભવિષ્યકાળ. મોડેલ ઓક્ઝિલરી અને ભવિષ્યકાળનું બી વડે બને પેસિવ. એ જ રીતે સાદા ભૂતકાળનું પેસિવ જે છે એ વોઝ વેર વડે બને. ત્યાર પછી આપણે શરૂઆત કરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એ વાક્ય સાદો વર્તમાનકાળ કહેવાય અને એનું પેસિવ એમિઝારથી થાય. ત્યાર પછી બીજી બાબત યાદ રાખવા જેવી, જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો તે વાક્ય સાદો ભૂતકાળ કહેવાય અને એનું પેસિવ વોઝવેર વડે થાય. એ જ રીતે આપણે આગળ ઉદાહરણો પણ જોયા બધા. મોડેલ ઓક્ઝિલરીના ઉદાહરણો જોયા. ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરી હોય તો એનું પેસિવ જે છે એ બી વડે થાય. ત્યાર પછી આપણે ચાલુ કાળ લીધા. ચાલુ કાળનું પેસિવ જે છે એ બીઈંગ વડે થાય. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ બંનેનું. અને પૂર્ણકાળ લીધા. પૂર્ણકાળમાં પેસિવ જે છે એ બીન વડે બને. એટલે આ જે રાઉન્ડ અપ કરેલું છે તમને એ તમારે આ રીતે યાદ રાખવાનું. સાદો વર્તમાનકાળ હોય તો એમિઝાર, ભૂતકૃદન તો આવશે જ દરેક વાક્યમાં. સાદો ભૂતકાળ હોય તો વોઝવેર, ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરી હોય તો બી, ચાલુ કાળ હોય તો બીઈંગ અને પૂર્ણકાળ હોય તો
બીન. બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી WH આપણે થોડાક લીધા, થોડાક WH આપણે ચાલુ સ્કૂલે પણ લઈશું. બરાબર? અને આ નોટ્સ હું PDF કરીને મોકલું છું તમને. તો તમે આ નોટ્સ મારી સાથે બનાવતા રહેજો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ.